જય દ્વારકાધીશ મિત્રો, જ્યારે ગામના દબંગોએ એક વૃદ્ધ ખેડૂતને જમીન માટે ઘૂંટણીએ પાડી દીધા, ત્યારે તેની દીકરી લાલ સાડીમાં પાછી આવી અને બોલી, તેમને છોડી દો. પછી સન્નાટો પણ ડરવા લાગ્યો. જે સવારે ગામના સરપંચ અને સરકારી બાબુ 72 વર્ષના હરિનારાયણ ચૌધરીને તેમની જમીન પર ઘૂંટણીએ પાડવા આવ્યા. તે સવારે સૂરજ પણ જાણે શરમથી ધીમો ઉગ્યો હતો. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં આવેલું નાનકડું ગામ દેવગંજ બહારની શાંત દેખાતું હતું, પણ એ શાંતિની નીચે વર્ષોનો ડર દબાયેલો હતો. ડર હંમેશા બંદૂક લઈને નથી આવતો. ક્યારેક તે સફેદ કુર્તા, ચમકતા બૂટ, સરકારી મહોરવાળા કાગળ અને મીઠા અવાજમાં પણ આવે છે. હરિનારાયણે એ ડરને દૂરથી જ ઓળખી લીધો હતો. જ્યારે કાચા રસ્તા ઉપર ઉડતી ધૂળ તેમના આંગણા સુધી આવવા લાગી હતી, તેઓ રોજની જેમ પોતાના આંગણાની બહાર પીપળા નીચે ખાટલા પર બેઠા હતા. તેમની હથેળીઓ ઘૂંટણ પર ટેકવેલી હતી. આંખો સામે ફેલાયેલા ખેતરો પર સ્થિત હતી. એ ખેતરો માત્ર જમીન નહોતા, ત્યાં જ તેમણે પોતાની જુવાની વિતાવી હતી. ત્યાં જ તેમની પત્ની શારદાએ ડાંગર સૂકવી હતી. ત્યાં જ તેમણે પોતાની દીકરીના જન્મ પર આંબાના 2 ઝાડ વાવ્યા હતા. અને એ જ કિનારે શારદાની ચિતા સળગી હતી, જ્યાં આજે પણ હરિનારાયણ દર અમાસે દીવો પ્રગટાવતા હતા. 3 કાળી ગાડીઓ આવીને ઘરની સામે ઊભી રહી. તેમાંથી સરપંચ મહેશ રોતેલા ઉતર્યા. સાથે તહસીલના 2 બાબુ, 4 દબંગ માણસો અને 3 એવા ગામવાળા પણ હતા, જે ક્યારેય હરિનારાયણ ચૌધરીજી કહીને નમતા હતા, પણ આજે નજર ચોરાવી રહ્યા હતા. મહેશે મલકાઈને કહ્યું, હરિનારાયણજી, સમજદારીની વાત કરવા આવ્યા છીએ. હરિનારાયણે તેની તરફ જોયું પણ નહીં. જે કહેવું હોય અહીં જ કહો. એક બાબુએ ફાઇલ ખોલીને કાગળ આગળ ધર્યા. સરકાર અહીં મોટો પ્રોજેક્ટ લાવી રહી છે. રિસોર્ટ, રસ્તા, માર્કેટ, રોજગાર તમારા ખેતરો વચ્ચે આવી રહ્યા છે. સારું વળતર મળશે. તમારું ઉંમર પણ થઈ ગઈ છે. હવે આટલું બધું શું સાચવવું? હરિનારાયણે કાગળ હાથમાં લીધા નહીં. આ જમીન વેચાવું નથી. મહેશનું શ્રીમત થોડું કડક બન્યું. વિચારી લો, પછી પસ્તાવું ન પડે. વિચારી લીધું. ભીડમાંથી એક પડોશી દિલીપ આગળ આવ્યો. આ એ જ દિલીપ હતો, જેના દીકરાના ભણતર માટે હરિનારાયણે 50,000 ઉછીના આપ્યા હતા. તેણે કટાક્ષ કર્યો, આટલી જમીનનું શું કરશો? ચૌધરીએ, એકલા માણસ છો. કાલે મરી ગયા તો કોણ જોશે? હરિનારાયણે પહેલીવાર તેની આંખોમાં સીધું જોયું. અવાજ થાકેલો હતો, પણ તૂટ્યો ન હતો. મરવું પડશે તો અહીં જ મરીશ. બસ. આ જ વાક્ય આગની જેમ ફેલાઈ ગયું. શરાફતનું નાટક પૂરું થઈ ગયું. એકે કાગળ તેમની છાતી પર માર્યા. બીજાએ હાથ પકડીને તેમને ઊભા કરવાનો પ્રયાસ કર્યો. ત્રીજાએ ગર્જના કરતા કહ્યું, ડોસા, માં બહુ કડક છે, અકળ છે. હરિનારાયણ લડખડાતા પણ પડ્યા નહીં. ત્યારે દિલીપે તેમના ખંભા પર ધક્કો માર્યો. એક બીજા માણસે પાછળથી ઘૂંટણ માર્યો. તેમનું સંતુલન બગડ્યું અને તેઓ ધૂળમાં પડી ગયા. ઘૂંટણ પરાળ જમીન સાથે અથડાયા એટલે ચહેરા પર પીડાની લહેર દોડી ગઈ. પણ
તેમણે એક ઊંકારો શ્રોધા ન કર્યો. સહી કરી દે. એક દબંગ તેમના ચહેરા પાસે ઝૂકીને બોલ્યો. નહીં તો આમ જ જમીન પર ઘસડાતો રહીશ. હાથ હટાવો, હરિનારાયણે કહ્યું. કોઈએ હાથ ન હટાવ્યો. ગામના લોકો દૂર ઊભા તમાશો જોઈ રહ્યા હતા. સ્ત્રીઓ દરવાજા પાછળથી ડોકિયા કરી રહી હતી. કોઈ આગળ ન આવ્યું. કોઈએ એટલું પણ ન કહ્યું કે વૃદ્ધ માણસને છોડી દો. હરિનારાયણને શરીર કરતાં વધારે આ મૌન વાગી રહ્યું હતું. મહેશ રોતેલા હાથ બાંધીને ઊભો રહ્યો, જાણે આ બધી કોઈ સામાન્ય સરકારી કાર્યવાહી હોય. બાબુ વારંવાર કાગળ સામે ધરી રહ્યા હતા. એકે તો હરિનારાયણની આંગળીઓ પકડીને જબરદસ્તી અંગૂઠો લગાવવાનો પણ પ્રયાસ કર્યો. ત્યારે જ હરિનારાયણ ગરદન ઊંચી કરી. હોઠ સૂકા હતા, અવાજ ધીમો હતો, પણ અજીબ રીતે શ્રીથ હતો. મારી દીકરી રસ્તામાં છે. પહેલાં એક પળ સન્નાટો છવાઈ ગયો. પછી જોરજોરથી હાસ્ય ગુંજી ઉઠ્યું. દિલીપે હસતા હસતા કહ્યું, દીકરી આવશે તો શું કરશે? તમને જેલમાં મોકલાવશે. કોઈએ કહ્યું, શહેરમાં નોકરી કરી લેવાથી કંઈ આકાશ તૂટી નથી પડતું. હરિનારાયણ કોઈ જવાબ ન આપ્યો. તેમની આંખો ભીડની પહેલા પાર રસ્તા પર શ્રીત થઈ ગઈ. પછી ધૂળની વચ્ચે એક આકૃતિ દેખાઈ. લાલ સાડીમાં એક સ્ત્રી ધીમે ધીમે ચાલતી ગામના વચલા રસ્તેથી તેમની તરફ આવી રહી હતી. તેની પાછળ 5 લોકો હતા. બધાય જ ઘેરા રંગના સૂટમાં. તે ભાગી નહોતી રહી, ગભરાયેલી પણ નહોતી લાગતી. તેના કદમ સંતુલિત હતા, ચહેરો શાંત હતો, પણ તેની આંખો સીધી એ જગ્યા પર જડાયેલી હતી જ્યાં તેના પિતા ધૂળમાં ઘૂંટણીએ પડ્યા હતા. જેમ જેમ તે નજીક આવી, હસવાના અવાજો ધીમા પડવા લાગ્યા. મહેશે ગરદન સીધી કરી. બાબુએ ફાઇલો મજબૂતાઈથી પકડી લીધી. દિલીપનો હાથ હરિનારાયણના બાવડા પરથી ઢીલો પડી ગયો. તે સ્ત્રી થોડા ડગલા દૂર આવીને ઊભી રહી. તેણે પહેલાં પોતાના પિતાને જોયા. તેમના ઘૂંટણ પર લાગેલી મોટી ફાઇલે, ફાટેલી કુર્તાની બાઈ, વિખરાયેલા કાગળો અને ચારે બાજુ ઘેરો વળીને ઊભેલા લોકો. પછી તેણે માથું ઊંચું કરીને સરપંચ તરફ જોયું. તેણે ફક્ત 3 શબ્દો કહ્યા, તેમને હમણાં જ છોડી દો. તેણે અવાજ ઊંચો નહોતો કર્યો, પરંતુ પહેલીવાર મહેશ રોતેલાની આંખોમાં થોડી ગભરાહટ તરી આવી. અને બીજી જ પળે પાછળ રસ્તા પર 2 સુટકેસ, 2 સફેદ સરકારી ગાડીઓ જીપ પાડતી બ્રેક સાથે આવીને ઊભી રહી. સફેદ રંગની બંને સરકારી ગાડીઓ બરાબર ભીડની પાછળ આવીને ઊભી રહી. ગાડીઓ પર લાલ બત્તીઓ અને ઉત્તરાખંડ સરકાર લખેલી નેમપ્લેટ જોઈને જ ગામવાળાઓના આશરે શ્વાસ અટકી ગયા. આગળની ગાડીનો દરવાજો ખુલ્યો અને જિલ્લાના સિનિયર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ એસપી બહાર આવ્યા. તેઓ સીધા એ લાલ સાડીવાળી સ્ત્રી પાસે ગયા અને એકદમ કડક સેલ્યુટ કરી, જય હિન્દ મેડમ કલેક્ટર. આ 4 શબ્દોએ દેવજંગ ગામના વાતાવરણમાં જાણે બોમ્બ ફાટ્યો. મહેશ રોતેલા ચહેરાનો રંગ ઉડી ગયો. પેલા 2 સરકારી બાબુઓના હાથમાંથી ફાઇલો જમીન પર પડી ગઈ. જે દિલીપે થોડીવાર પહેલા હરિનારાયણને ધક્કો માર્યો હતો. તેના પગ થરથર ધ્રુજવા લાગ્યા. હરિનારાયણની દીકરી
ધારા જે હવે આ જિલ્લાની નવી ટક મેજિસ્ટ્રેટ ડીએમ હતી. એણે એસએસપી તરફ જોયું, પણ નહીં. તેની નજર હજુ પણ મહેશ અને પેલા દબંગો પર જ હતી. પાછળ ઊભેલા 5 લોકો તેના પર્સનલ સિક્યુરિટી અને સ્ટાફના સભ્યો હતા. ઇન્સ્પેક્ટર ધારાનો અવાજ હવે બરફ જેવો ઠંડો અને ધારાદાર હતો. આ તમામ લોકો પર કલમ 307 હત્યાનો પ્રયાસ, વરિષ્ઠ નાગરિક પર હુમલો અને બનાવટી કાગળો દ્વારા જમીન પચાવી પાડવાના પ્રયાસોનો ગુનો દાખલ કરો. પણ મેડમ, મહેશે અચકાતા અવાજે બચાવ કરવાનો પ્રયાસ કર્યો. અમે તો સરકારના આદેશથી કર્યો. આદેશ ધારાઈએ તેને અધવચ્ચે જ રોક્યો. તમારી જે રિસોર્ટની ફાઇલ લઈને તમે આ ગામના લોકોને ડરાવી રહ્યા છો. એ પ્રોજેક્ટ મેં ગઈકાલે રાત્રે જ ગેરકાયદેસર ઠેરવીને રદ કરી દીધો છે. તમે લોકો સરકારના નામે પોતાની જમીનની ભૂખ સંતોષી રહ્યા હતા. પછી ધારા પેલા 2 બાબુઓ તરફ ફરી, જેઓ પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. તમે બંને અત્યારથી જ સસ્પેન્ડ છો. સાંજ સુધીમાં તમારી સામે કાયદાકીય તપાસનો રિપોર્ટ મારા ટેબલ પર હોવો જોઈએ. થોડી જ વારમાં પોલીસ એક્શનમાં આવી ગઈ. જે દબંગો થોડીવાર પહેલા મૂછો પર હાથ ફેરવી રહ્યા હતા, તેમને પોલીસે કોલર પકડીને જીપમાં ધકેલ્યા. દિલીપ હાથ જોડીને રડવા લાગ્યો. મને માફ કરી દો ચૌધરીજી, મારાથી ભૂલ થઈ ગઈ. પણ હરિનારાયણે તેની સામે જોયું નહીં. જ્યારે બધી જ કાર્યવાહી પૂરી થઈ અને રસ્તા પરથી ઉડતી ધૂળ શાંત થઈ, ત્યારે ધારા ધીમેકથી પોતાના પિતા પાસે ગઈ. તેણે જમીન પર ઘૂંટણ ભેર બેસીને હરિનારાયણના કપડા પર લાગેલી માટી પોતાના લાલ પાલવથી લૂછી. જે આંખો થોડીવાર પહેલા આખા વહીવટ તંત્રને ધ્રુજાવી રહી હતી, એ જ આંખોમાં હવે આંસુ હતા. મને માફ કરજો બાપુજી, તેણે ભીના અવાજે કહ્યું. મને પહોંચવામાં થોડું મોડું થઈ ગયું. હરિનારાયણે પોતાના ધ્રુજતા હાથ દીકરીના માથા પર મૂક્યા. તેમની આંખોમાં જે ગર્વ હતો તે કોઈ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતો. તું મોડી નથી આવી બેટા, હરિનારાયણ તેને ગળે લગાવતા કહ્યું. તું બરાબર એ જ સમયે આવી છે જ્યારે આ ગામને એ યાદ અપાવવાની જરૂર હતી કે દીકરીઓ ક્યારેય પારકી થાપણ નથી હોતી. એ તો બાપની તાકાત હોય છે. એ દિવસે દેવગંજ ગામમાં કોઈ શોર બકોર નહોતો, પણ એ સન્નાટામાં એક એવો ડર હતો જેણે કાયમ માટે અન્યાયના મૂળ ઉખેડી નાખ્યા હતા. આંબાના એ 2 ઝાડ આજે પણ પવનમાં ગર્વથી ઝૂલી રહ્યા હતા, પણ હવે તેમને કાપવાની કે એ ખેડૂતને દબાવવાની હિંમત આખી દુનિયામાં કોઈની પાસે નહોતી. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.